અરે વાહ, લગનની કંકોત્રી. આ મારા પેલા હિરેનભાઈ છે ને, એમના છોકરીના લગન છે. બોલો. પણ હિરેનભાઈ, અરે આ મારા પેલા મામી નહીં, આ મારા મામીના ભાઈનો છોકરો છે ને, એની છોકરીનું લગન છે. એટલા બધા તું શું તે કંકોત્રી લખી? તો લે ના લખે? આ સંબંધમાં આવી રે તો કંકોત્રી તો લખીએ જ ને. અને અમે તો નાના મોટા જોડે જ થયા છે, તો મને તો પહેલી જ આપે કંકોત્રી. અને આપણે છે ને જવું પડશે, આમાં છૂટકો જ નથી. તું જઈ આવજે. અહીંયા આગળ કેટલા કામ લઈને બેઠો છું. ઘરનો કામ એટલો બધો હશે તો નહીં લગન હું મારું તાર જોડ. આ તો જવું તો પડે ને. આ આવા મોઢા કેમ પડી જાય છે લગનનું નામ આવે છે તો? ત્યાંથી મારું લગ્ન થયું તો ત્યાંથી કોઈના લગ્નનો મૂળ જ નહીં થયો. બસ હા, હવે આજે મજાક મસ્તી બંધ કરો. અને આ છે ને અહીં બરોડામાં જ છે, કઈ બહુ દૂર નહીં. અને આ 2 દાડામાં જ છે લગન. અને આપણે તો અગાઉ જવું પડશે. અહીંયા ભાઈ તું તો ખબર મારી વાત. તું જજે, વિધિ બધું પતાવજે. પછી હું આવીશ ખરો. આવીશ અને પછી આપણે જે જમવા બધું છે બધું પતાવીને પ્રોત્સાહન લખાઈ તને રેટ પાસ આવતા એવું કંઈક ગોઠવે તો ઘરનું કામ ના પકડે, બીજું કંઈ નહીં. અરે પણ આ કોનો ફોન આવ્યો તારા? હલો, હા ખાય. અહીંયા રેડે શું કરવા? આપણે જઈશું લગ્નમાં ભાઈ. હો નહીં નહીં, મેં आज જ જાઉં લેતે. હા ઓ જાઉં તે થયું ભાઈ, જવાની વાત આવી. શું હતું? અરે ભાઈ છે ને બહુ જ બીમાર છે અને સિરિયસ છે. એ તો મરી ગયો. શું મરી ગયા? હમણાં તો મને ફોન આવ્યો. એ બીમાર છે, હોસ્પિટલમાં એડમિટ છે, આઈસીયુ માં છે. એટલે આપણે વરા પેલા મરી ગયો અને ફોન જમવા હમણાં આવ્યો. તમે કયા કોઈની વાત કરો છો? મારો કોઈ. હું મારા લક્ષ્મીભાઈની વાત કરું છું. હું તો સરસ્વતી ભાઈની વાત કરતો હતો. આજે બહુ સિરિયસ છે. બધા જઈને ખબર કાઢીને આયા. એ હું જ નહીં ગઈ. અને એ ભાઈ છે ને મને જ યાદ કર્યા કરે છે. એટલે મારે જવું જ પડશે એમને મળવા. ના ના જવાનું. આવવાનું શું કર્યું તે લગ્નનું? અરે આ પછી જઈને આપણે ચાંદલો આપી આવીશું રૂબરૂ. પણ અત્યારે અહીં જવું જરૂરી છે. હા ના જવાનું તો છે, પણ એક કામ કર્યું પછી કોને તું જઈ આવી જગ્યાએ હું એકલી જવું સારું લાગે? એક તો આ કોઈ મને કેટલું રાખતા હતા, અને આપણે 2 જણ ના જઈએ ને તો આ મારા મમ્મી મને કેટલું બોલશે. હા એનો વાંધો નહીં, જઈ આવીશું. પણ ખબર આપણે કાલ સવારે જઈએ. ના, કાલ સવાર ના જાય. આ બધું કામ પડતું મૂકો. આપણે આજે નાજે જ જવું પડશે. તમારે જે કઈ બી કામ છે ને બધા જ પતાવી દો. આપણે આજે રાતે જ જઈએ. અલ્યા ભાઈ વાતમાં એવું છે કે આપણે જે ક્રિશ્ચનને બોલાવ્યો છે અને એને તો જો એ બાકી રહી ગયો ને એપોઇન્ટમેન્ટ એને આલી છે, જો એ ના આવ્યો તો અહીંયા આગળ લાઈટો ઉડી જશે. આ લાઈટોના ચક્કરમાં છે ને આ મારા ફઈની લાઈટો ઉડી જશે. એના કરતા છે ને એમની લાઈટો ઉડી જાય ને પહેલા જઈને એમની ખબર જોઈ આવીએ. એ એમની આંખે છે ને જીવતેજી મને જોઈ લે ને તો એમને આમ ટાઢક થાય. હા તો વાંધો નહીં, એક કામ કર, હું આ રગલાના દિવાલ આપી દઉં છું કારણ કે કોઈની એપોઇન્ટમેન્ટ પછી બચે નહીં. એટલે આ તારા બધું કમ્પ્લીટ કરી અને પછી આજે મજે જઈએ. હા હા કશું વાત નહીં. આવું અલ્યા રગલા, આજ તો સારું તે જોયું, બહુ બધા લોકો મરી જાય છે અને મોટી ઉંમરના તો છે ને મરી જ જાય છે. અને કેવા કેવા રોગ છે, કેન્સર, ટીબી, હાઈ પ્રેશર, એટક, બાપા રે. અને એની અંદર જે આવ્યું ને લપેટામાં તો જીવ સમજી લેવાનું. પણ આપણે ચિંતા કરવાની જરૂર નહીં. તો ભાઈ આપણે ચિંતા કરવાની નહીં. ચિંતા તો કરવાની કે નહીં? જો સુધી રાજ્યો છે, રાજ્યાન માલ છે, ત્યાં સુધી આપણે ચિંતા નહીં કરવાની. તારી સાચી છે, રાજ્યનો માલ છે તે પડે ભાઈ. તને કહી દઉં અત્યારે શું હમણાં જ પેપરમાં આવ્યું હતું તે જોયું તું લઠ્ઠાકાંડનું? એની અંદર 12 જણ મરી ગયા. એમાં આપણો બી વારો આવી શકે છે, એટલે ધ્યાન રાખવાનું. શું હા એટલે હવે માલ ચેક કરી લેવો પડશે. ડુપ્લિકેટ હોય જ, એટલે બધું ધ્યાન રાખવાનું. આ આપણો જીવવાનું છે, શું મરી નહીં જવાનું. આ સાચી વાત છે. દેવાના દેવા ચીજા બાપ. રાજ્યનો માલ કરવો આજે તો પડે કે નહીં? એમ છે. સાચી વાત. હા પૂરો આવ્યો. અચ્છા હું શું કહું છું, હું અને ભૂરી જઈએ છે ભૂરીનું કેવું છે પિયરમાં મુંબઈ. એનો ભાઈ છે ને એ બીમાર થઈ ગયો છે. એ જ વાત ચાલતી હતી. હા શું વાત કરો? મળવાના હતા હા તો ઉગલી જ જવાના. હરખું બોલ્યા? જો આટલું તો સારું બોલ્યો. એવું નહીં. હા, એટલે વાત એમ છે કે ભાઈ બીમાર છે તે કીધું. મેં કીધું પણ મને ભૂરીએ કીધું. હવે જીને કીધું એ. અને ભૂરીને ફોન આવ્યો હતો. વાવ, કશો હતો નહીં. ફોન આવ્યો તો પણ મોટી ઉંમરના તો હતા. મોટી ઉંમર તો ખરા જ ને. હવે ભૂરીનો ફોન પાછો ભાઈ બાસ એટલે મોટી ઉંમરનો. બસ તો પછી જય સિયારામ. મોટી ઉંમર ના છે એટલે નહીં જીવે છે. અરે હારા હોપનું મારી વાત
અરે હરકું બોલો પહેલા, હું આવ્યો છું એટલા ખાતર કે અમે ખબર જોવા જઉં છું હું ભૂરીને લઈને. હવે 2 દાડા ઘર કોનું છે અને એમાં પેલા ઇલેક્ટ્રિશિયનને મેં બોલાયો છે. અરે ભાઈ એને ખાલી સાચવી લેવાનો તમારે. લે એટલે એને અમારે પીવડાવવાનું. અરે હા ઉંમરથી તો બહાર જ નહીં આવતો. આ વાત નહીં, એ આવે ને તો મારે પેલું અરે મારા ઘરમાં અંદર પેલું શોર્ટ સર્કિટ થઈ હા, ગયું. તે વાત કરી હતી, હા. હા, તો પછી આવે ને તો જે બાથરૂમની ઉપરની જે લાઈન છે ને એ ખાલી બતાવી દેજો એને. અરે તું ચિંતા છોડ દે ને. હા. અને ચાવી બાવી હાથે રાખજો અને ઘરને બહાર ના બનાવી દેતા નોને તો હાથાવજે. ઇન્જેક્શન શોર્ટિંગ કરંટ નું કામ છે. હા, હો, તું હાચવજે લે. હા, ચોટી કશું જવા. ઘરે હાચવીશું બધું. હવે હું છે ને ટિકિટ બિકિટ કરાવી અને પછી હું જે કહીએ છીએ હું તમને ફોન કરું છું. હા હવે ચિંતા ના કરતો, પતિ જ જવાનું. હાચવીને જજો હો ભાઈ, તર્પણ કરીને આવજે પાછો. કીધું ને એવું જ. હા, ઉંમરવાળા તો રહેતા જ નહીં. સાચી વાત છે પતિ ભાઈ. જાય જ છે. આવે ને તો સારું છે. જો ખબર ટિકિટ થઈ ગઈ છે અને જે એનું કામ હતું ને ઇલેક્ટ્રિશિયનનું એ મેં આપી દીધું છે દેવાના રગલાને. એટલે કામ બહુ પતી જશે. હવે વાંધો નહીં, તારે કશું લેવાનું તો ત્યાં જઈએ. અરે મારે કશું લેવું નહીં. આ જે છે ને બરાબર છે. પહેલા અહીં જવું જરૂરી છે. આ ભાઈ છે ને મારા નામની બૂમાબૂમ કરી રહ્યા છે. પણ તું તો કહેતી હતી કે ઓક્સિજન ચડાયેલો છે, સિરિયસ છે તો કોઈ બૂમો કેમ નહીં પાડા છે? આ ઓક્સિજન ચડાયેલું તો માણસ ઇશારા કરી કે ક્યારે આવવાની છે. હા એ વાત તો હજી તારી. પણ હવે બધું થઈ ગયું છે. એનો વાંધો નહીં હવે. હા હેરો હા. આ જો આ છઠ્ઠો ફોન આવ્યો. હવે હાય હા બસ मी निघाले છે બસ પહોંચते નથી તે. હા काय હા તું આવી હતી અપાઈ ગયા. હવે શું થયું તને? હરકત થઈ ગયો? અરે એવું નહીં કે હા. આ ભાઈ ઉપર જતા રહ્યા ભગવાનની ઘેર. અચ્છા હવે એવું કરી ગયો. ઓહો એવું જવું પડે આપણે. હવે અમને જવું પડે અને ત્યાં 2 દાડા રોકાવું પડશે. તો પછી કોણ? હા હા આજે મેં કહ્યું હતું ને પેલું 2 દાડા રોકાવાનું છું એટલે હું વાત કરી લઉં. હા 5 મિનિટ. એવા હવે જે મેં તને વાત કરી હતી ને ભાઈની મારવા નહીં પૂરી ન કર્યો જે બીમાર હતો સિરિયસ હતો ઓક્સિજન ચડાવ્યો તો એ હા એ છે ને એ તમે હેડો તમે આ બધી કથા કે છો અહીંયા? ના હા એક મિનિટ અરે મારી વાત પર એ છે ને મરી ગયો. હા એટલે હવે એમની પછી વિધિ થઈ છે, અગ્નિ સંસ્કાર કરવો પડશે, પછી વિધિ થશે. બીજી કઈ વિધિ છે તમારા? બધી જ બીજી હોય આ ફોન મૂકો તો પેલું જવાય નહીં મારી રાહ જોવે છે બધા. હા અરે આપણે બાપા ને મરી જશે 2 દાડા રોકાવું પડશે એટલે પછી બધું તો વાંચી રીતે એમ કહું છું બરાબર. હા હા એ વાત થઈ ગઈ. તું રેડી છે નહીં? હે રેડી ને તું હે અલે રગલા, મારું ઘર તો સારું છે, મજા આવે છે. ઘર તો સારું છે પણ ભૂરાની વાત ઉપરથી એક વાત યાદ આવી મને. નહીં. તારે ખબર ભૂરો મને એવું કહેતો હતો હા. મારી તો પીક તો વાયરિંગમાં ચોટી ના જતો અને આ મૂનો થતો પેલો ઇલેક્ટ્રિશિયન ચોટી ગયો. વાત તારી સાચી. એમાં ઇલેક્ટ્રિશિયનનો વોક નહીં, પુરાની વાયરિંગમાં વોક છે. શું એ તો શું જોયા વિના પેલા ઇલેક્ટ્રિશિયને જાણી લીધું, એમાં એ ચોટી ગયું. એ તો સારું છે, આખો જ બહાર નીકળી જાય ને કોકડી બની જતો, કોકડી. એ સારું થયું તે બંધ કરી દીધી મેન સ્વિચ. એ બધું તો ઠીક છે દેવા, પણ હું શું કહું છું ભૂરાનો તો ફોન પર આવ્યો હતો ને પછી હા, પુરાનો ફોન આવ્યો હતો ને, એ કહેતો હતો કે ભૂરી બાપીનું નામ લેતા લેતા એની ભાઈ મરી ગઈ. દેવા મેં સાંભળ્યું છે કે કોઈ માણસ કોઈને બહુ પ્રેમ કરતું હોય અને મળતા મળતા એનું નામ લઈને મરી જાય ને તો પછી એ મર્યા પછી એ માણસની આજુબાજુ ભૂત થઈને ફર્યા કરે. તે તારણ મારો શું ચિંતા છે? બરોબર, ચિંતા કોને? ભાભીનો વર્ગ તો ભૂરાને જોવાનું અને ભૂરાનો વર્ગ તો આપણે જોઈ લઈશું. એટલે ભૂરા કોઈ થાય તો આપણે આઘારે રહેવાનું નથી. નાલ્યા ભૂરા થાય તો આપણે બેઠા છીએ ને, આમ ભૂતને કાઢી નાખીશું. ઉપર રોડ પર દોડાય તું જો ને, તું ખાલી તું ચિંતા છોડ દે. હું શું કહું છું, બધી વાત છોડ. શું ના હતું? તો પતી ગયું. ચલાવા નખરા કરાવીને જા, લઈને હેડ એક મારવો પડશે. હેડ ઊભી થઈ જાય, ઊભી થઈ જા. હેડ મારો મૂળ પી જાય છે એટલે ઓછું નહીં. શું વિચારું છું પૂરી? ભૂરા સાચું કહું ને તો આપણે હવાર જતા રહ્યા હોત તો સારું થાત. આ જો ને આ ફઈને કેટલી ઈચ્છા હતી મને મળવાની, મને જોવાની. આ મરતા મરતા એકવાર મને આંખે જોઈ લીધી હોત ને તો આજે મને અફસોસ ના થાત. તું મારી વાતમાં પર હવે જે થયું એ થઈ ગયું. ભગવાનને ગમે એ ખરું એટલે તું આ બધી ચિંતા કરીને તારી તબિયત ના બગડાય. હો અને બીજી
પણ ચાવી તો દીવાન જોર રહી ગઈ ઘરની. તું ચિંતા ના કર, હું જઈને લેતા આવું છું ચાવી. હા, આ ખાલી પકડી લે. અને હા, તું ચિંતા ના કર, હું આવું છું. હા વહેલા આવજો. હા. એટલે રગલા બહુ ખોટું થયું. હા ભૂરી ભાભી ફઈ મરી ગયા, બહુ ખોટું થયું. એટલે નાલા પેલા પોલીસ વાળા રાજ્યાને પકડી જાય એ ખોટું થયું. હા એ તો ખોટું થયું હો. આપણે તો પીવાનું બંધ થઈ ગયું યાર. પણ દેવા, મને એક વાત નહીં ખબર પડતી. જો આપણે ગુજરાતમાં દારૂ પીએ હા તો ગુનો લાગે, બરોબર. અને એક દારૂ પંજાબમાં જઈને પીએ તો ત્યાં પાછી છૂટ. કાયદો મોદીજીનો કાયદો કાયદો છે એટલે કરવું પડે. હવે બીજી વાત ન ખબર પડી મને. કઈ? ગાંધીજી મર્યા 1947 માં. હા આ કાયદો આવ્યો 1962 માં. ગાંધીજી ચો બિચારા કાયદો કાઢી ગયા છે. તો તારી સાચી છે, પણ કાયદો કાયદો છે ને યાર. કાયદામાં રહેવું પડે તો ફાયદામાં. સાચી વાત છે ભાઈ, શું કરીએ હવે? એટલે ખાઈ ગયો ભાઈ. આપણે એટલે આ રાજ્યાને પોલીસ પકડી જાય. એટલે હવે ભાઈ તમે ઉઠ્યા તો રાજ્યની જ વાત હોય તમારે. આપણો ધારાસભ્ય છે તો દેશની વિકાસની વાતો કરીએ, વાતો કરે છે. હા એ બધું છોડ ને, તારા શું થયું એ કેમ? હા, હું બધું પતાવીને આવ્યો છું. એના ફઈની બધી વિધિ પતી ગઈ, બિહારનું પતાવીને આવ્યો એટલે ફરી પાછું માં જવાનું ના રહે. બરોબર. એ સારું કર્યું હો, બધું બતાવ્યા. અચ્છા, હું શું કહું છું, પેલું ઇલેક્ટ્રિશિયન જે કામ આપ્યું તે પતી ગયું? એટલે હારું થયું ઇલેક્ટ્રિશિયન ની અંદર તો શું ઇલેક્ટ્રિશિયન ચોટી ગયેલો, બે આંખો બહાર નીકળી જઈ, તબડાઈ જતો. એ તો હારું થયું રગલાએ છે ને સ્વિચ ઓફ કરી દીધી, કે દહુરા થઈ જાય. શું વાત લે, એવું છે? તો હર્ષભાઈ આપણે કીધેલું જ છે ને, આપણે એટલે ચિંતા નહીં કરવાની. સારું થયું. આ લે હું ના હોત ઘેર, અને જો કદાચ એ સોટી ગયો હોત તો પાછું એનું બેહણું ને એના અગ્નિ સંસ્કાર પાછા તમારે કરવા પડે. વાત તમારી સાચી છે. કેવું મલકાય છે જો તો ખરું. અચ્છા, હું મને પેલી ચાવી આલજે. ભૂરીને બહાર ઊભો રાખીને આવ્યો છું. તું ચાવી લેવા અહીં સુધી આવ્યો? ચમ? તાર ફોન ના કરાય? લે પણ ચાવી જ ચોસ. ફોન કરવો જોઈએ ને, તારું ઘર ખરું ને. હા. તું બાજુ પેલી બારી ખરી ને, હા. તું બારીની જોડે જ બેસે ને ચાવી મેલી છે, એ તરત તને મળી જાય. અલ્યા ભૂલ થઈ ગઈ. આજે હું ફટાફટ ચાવી લઉં છું, પછી તમે પરવારીને આપણે મજે મળીએ સર. સારું, સારું. ચિંતા ના કરતો કોઈ. હા હા. હા ભાભી નાચવજે લા. એ તો વાત તારી સાચી છે, સાચવશે. પણ કહેવા શું માંગુ છું, હવે તઈ ભુરાન તઈ થયું છે મરણ, બરોબર. અને ભાભીએ ટેન્શનમાં છે, ભાઈ એને ઓફ થઈ ગયા છે. ખરેખરમાં આપણા શ્વસન આપવા તો જવું જોઈએ ભાભીને. ભુરાન તો સમજ્યા, પણ ભાભીને સાચવવા પડે આપણે. હેડ. હા હો ભાઈ, વ્યવહાર છે તો. હા તો કાલે પતાઈશ વ્યવહાર. હેડ હેડ, ઊભો થાય, હેડ જલ્દી. હેડ ભાઈ. થાક લાગી ગયો ઊભા ઊભા. આ ભૂરા ક્યારે આવશે? આ નક્કી છે ને, આ દેવાની ને રગલાની વાતો કરવા બેસી ગયા હશે. આ કરસનભાઈ નું ઘર ક્યાં છે? આપણે પેલા કરશન કાકા, હા આ સામે ગલી દેખાય છે ને, હા, હા. એ ગલીમાંથી તમે આમ અંદર વળી જશો ને તો પહેલું જ મકાન કરશન કાકાનું છે. હા. તમે નવા રહેવા આવ્યા છો? ના, હજી હું ઘર જોવા આવી છું. હા, એકલા જ છો? ના ના, મારા પતિ પણ છે, પણ એ 15 દિવસ પછી આવશે. સરસ સરસ. શું નામ છે તમારું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન. હા. સાચું કહું, આજે જ હું ગામડેથી આવી છું. મારા ફોઈ ઓફ થઈ ગયા ને, અને એનું નામ પણ લક્ષ્મીબેન જ હતું. મારા ફોઈના નામે તમારું નામ છે, લક્ષ્મી ફોઈ. અરે કંઈ નહીં બેટા, તો હું અહીંયા જ રહેવા આવી છું ને, તો તમે મને લક્ષ્મી ફોઈ કહેજો. હા હા, એટલે હું તમને ફોઈ કહી શકું છું? હા, તું મારી દીકરી જેવી જ છે, તો તું મને ફોઈ કરીને જ બોલાવજે. સારું સારું. અને તમે રહેવા આવી જાઓ ને તો આ ઘર છે ને અહીંયા જ હું રહું છું. હા. તમને કંઈ પણ કામ હોય ને તો તમે આવી જજો. હા ને? ચાલ તારે, હું જાઉં છું. હા, આવજો. યાદ રાખજો, આ જ ઘર છે મારું. આવજો. મને આમ તો કે અરે, મારા લક્ષ્મીભાઈ આવ્યા હતા. એમને આયા હતા. એમને તો આપણે બારી ના આયા, અગ્નિ સંસ્કાર પતિ તો બેહણું પતી ગયું. અરે એમ નહીં, હા. આપણા ગામમાં છે ને એક નવા બેન રહેવા આવ્યા છે. એમનું નામ પણ મારા ફઈના નામે જ છે, લક્ષ્મી. હા હા, અચ્છા. મારા મનમાં કે પેલા ફોઈ જે ઉકલી જોઈએ પાછો આવ્યા એટલે. ના, અને એમણે મને શું કીધું ખબર છે? હા. કે બેટા, આજથી તું છે ને મને લક્ષ્મી ફઈ જ કહેજે. મને તો એવું લાગ્યું કે જાણે મારા લક્ષ્મી ફઈ સાક્ષાત પાછા આવી ગયા હોય. એટલે જોઈતા પછી સારું લાગ્યું ને હવે. હા. બસ હવે ચિંતા ના કરે. હા, અચ્છા બધું ચાવી લેતા આવ્યું. હા. Right.